જો આપણે દુકાનમાં આવી ગયા છે ને ફૂઈ જો ક્યાંના સંચામાં ધાંધિયા કરે છે. આપણે પૂછીએ કે શું થયું વળી જોઈએ. શું થયું ફૂઈ ક્યાંના ધાંધિયા કરો તી? આજ મશીન બીમાર પડી ગયું હોય એવું લાગે મને. કેમ શું થયું વળી મશીનને? મશીનમાં ઘડીએ ઘડીએ તો દોરો તૂટી જાય. ક્યારની ધાંધિયા કરું છું. જો પાછો તૂટી ગયો. ક્યારનો દોરો તૂટી જાય. કાલ પણ મથામણ કરી 2 કલાક સુધી ધાંધિયા કર્યા. પણ મેળ નો આવ્યો નહીં મેળે. પછી કાલ મૂકી દીધું. કાલે એક તો મજા નહોતી ને બહુ નહોતો મેળ આવતો. મેં કીધું વાંધો નહીં. હવે આજ મશીન મોકલાવવું તો મારે વેરાવળ. મીન્સ કે મશીનને દવાખાને મોકલાવવું હતું. પણ આજ રવિવાર હતો એટલે પછી આજે રહી ગયું. તો એ પછી મને એમ થયું હું લાઈ ઘડી ટ્રાય કરું છું. અહીંયા જો હાલી જાય તો ઠીક છે. પાછો તૂટી ગયો. તમે કોઈ દરજી હોય વિડીયો જોતા હોય તો જરા કોમેન્ટ કરજો. આ દોરો તૂટે એનું શું કારણ છે? વારંવાર દોરો તૂટી જઈશ. મને એવું લાગે કે હોય ક્યાંક ભટકાઈશ. જો આપણી દુકાન છે પાર્લરની. આ બધી આપણે સામાન રાખીએ છીએ. જો કોઈને લેવો હોય તો અહીંયા આવી શકો છો. ચપ્પલ અમે રાખીએ છીએ. શેમ્પૂ, તેલ બધું જ આપણે રાખીએ છીએ. હા, શિયાળો આવી ગયો છે તો આપણે બોરો પ્લસ ને વેસલિંગ ને પણ રાખીએ છીએ. જોજી હવે દોઈ પણ ફૂએ પાછો દો નાખ્યો છે. તૂટે કે નહીં જોઈએ આપણે. પાછો તૂટી ગયો. નક્કી જ મશીનને બીમાર પડ્યું છે. આજ મશીન બીમાર થઈ ગયો. મને લાગે હવે આને કાલ મારે સર્વિસમાં મોકલવું પડશે વેરાવળ. એવું વારંવાર દોરો તૂટી જાય અને પ્લસ આ સિલાઈ છે ને એ દાંતી ઝીણી આવે છે એકદમ. વધારે જાડી દાંતી કરું પણ નથી થતી. ત્યાં પણ ચોટે છે મશીન. અને મને લાગે છે આવું મોકલવું જ જોઈએ બરાબર. અત્યારે જો ઘડીક વાર ટ્રાય કરવું જોઈએ. થાય તો ઠીક છે. ખોલીને કરવાની એના માટે મારે છે ને આખું મશીન ખોલવું પડશે. તો ફૂઈ જો મશીન ખોલીને બેઠા છે કે ફાઇનલી ચેક કરવા કે મશીનમાં શું પ્રોબ્લેમ છે. ફૂઈ તમને આ કામ ફાવે છે? ના બેન ફાવતું તો નથી પણ થોડીક ટ્રાય કરીએ જો અહીંયા હાલે તો ઠીક છે. પણ આ સોય છે ને એ અહીંયા આમાં ભટકાય એ વાત તો પાકી જ છે 100%. કેવી રીતે? એ મેં ચેક કર્યું પણ આને રિપેર કરતા મને નથી આવડતું. એટલે હવે એ કાલે છે ને કારીગર પાસે મોકલી દઈ. આજે સોય અહીંયા આવે ને જોઈએ અહીંયા ભટકાય આમાં. એટલે હવે છે ને કાલે મારે છે ને એ મોકલવું જ પડશે કારીગર પાસે. તમે ખોલીને બેઠા શું દુઃખ છે એ પકડાઈ ગયો પણ હવે એનો ઈલાજ શું છે ને એ ખબર નથી. તમે ખોલીને બેઠા તો તમને એ ખબર છે કે ખમું કેમ થાય? હું તો આપણે થોડી ખબર હોય કે કેમ થઈ. ખાલી પ્રોબ્લેમ હાથમાં આવી. હા હાથમાં આવી ગયો. હવે એ સમજાઈ ગયો. પણ એનો જે કારીગર છે એને આપણે કહી દેવું કે ભાઈ આ રીતના પ્રોબ્લેમ છે. એટલે એને ખબર પડી જાય કે કઈ વસ્તુ આમાં ક્યાં અડે છે ને કઈ બદલાવવાની છે. તો ભાઈ રિપેર કરી દે. એને રિપેર કરવામાં આસાની રહી થોડીક. કીધું હોય તો ચાલો. તો હવે આપણાથી તો આ મેળ નહીં આવે એટલે આપણે હવે રાખી જ દઈએ. અને ચાલો તો બીજા દિવસે આપણું મશીન રિપેર થઈ અને આવી ગયું છે. તો આપણે હવે ચેક કરીએ જોઈએ. આમાં મેં પેક કરી અને વેરાવળ જો કાઢી અહીંથી આખું ગઢ અને મેં મોકલું તો વેરાવળ રિપેરિંગમાં. જોઈએ આવી ગયું છે. હવે આપણે જોઈ લઈએ જોઈએ. ચાલુ થાય છે કે નહીં. રિપેર તો થઈ ગયું છે. ચાલુ તો થઈ જ જશે.
ચલો એક હાથે ઉપડશે નહીં. ચાલો તો મશીન ફિટ કરી દીધું છે હવે. ને હવે આપણે જોઈએ કેવી સિલાઈ આવે છે. સિલાઈ તો જો કે સરસ જ આવશે. તો મસ્ત ચાલુ કરો. બાકી છે બેઠે બેઠે કાતરેથી ચાલુ કરી. અરે વાહ, ચાલુ છે. માખણની જેમ આયલું હો. માખણની જેમ જ કરી દીધું છે. મશીન આવ ફ્રી થઈ ગયું એકદમ. અને સિલાઈ પણ સારી આવે. અને આ દાંતીનો જે વાંધો હતો ને, આ દાંતી આ પણ બદલી ગઈ છે. અહીંયા તો આ દાંતી બદલાવી નાખી. અને સિલાઈનો જે દોરો તૂટી જતો હતો એ દોરો પણ સરસ આમ હવે તૂટતો નથી. અને સિલાઈ પણ સારી આવી. હજી આપણે એક ટ્રાય કરી લઈએ દાંતીમાં ફેરવીને. મસ્ત બની ગયું મશીન. જોકે આમાં કેદીની સર્વિસ કરાવી નહોતી, એટલે સર્વિસ કરાવવી જરૂરી હતી. એટલા માટે આપણે મોકલી દીધું અને થઈ ગયું. એમાં જે 2-3 પ્રોબ્લેમ હતા એ પણ સારા થઈ ગયા. ને આ ઓઇલ પણ આપ્યું અહીંયાથી. આ ઓઇલ નાખવાનું આમાં, બીજું કોઈ પણ તેલ નહીં નાખવાનું, ઓઇલ જ. તમે આ યુઝ કરતા પહેલા? હા, એટલે આ યુઝ કરતા. ના પાડી છે કે આનાથી બગડી જશે, હવે તમે આ વાપરો જોઈને આપ્યું. વાપરવાનું છે એટલે હવે આપણે આ જ રાખશું. અને આપણો પંચો થઈ ગયો છે રેડી. એટલે હવે આપણે સિલાઈમાં 2-3 દિવસ થઈ ગયા. ઝાઝા કપડા આપણે સીવવા માંડીએ. હવે આપણું કામ કરી દઈએ આપણે. ચાલો, અહીંયાથી ખુરચી ભરાઈ ગઈ છે. ચાલો તો હવે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરશું. અને વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો. અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. તો મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.